કામરેજ તાલુકાના પરબ ગામમાં આલા 50 થી 55 જેટલી ઉદ્યોગો ધરાવતા પરબ વીવર્સ એસોસિએશન દ્વારા જીઈબી જેટકો સમક્ષ પાવર સપ્લાયની ગંભીર સમસ્યા અંગે આક્રોશપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે। વર્તમાનના વીજળીના અપૂરતા પુરવઠા અને વારંવાર થતા ટિપિંગને કારણે ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઓવરલોડથી મશીનરી નુકસાન થતાં પરબ વીવર્સ એસોસિએશનમાં ઓમ ઇન્ડસ્ટ્રીયલના 21 વિભાગો, સિવિકો ઇન્ડસ્ટ્રીયલના 16 વિભાગો તેમજ જીએમ ઇન્ડસ્ટ્રીયલ, ઉત્તમ ઇન્ડસ્ટ્રીયલ સહિત અનેક એકમો કાર્યરત છે। એસોસિએશન દ્વારા જણાવ્યા મુજબ ઉદ્યોગની વધતી જતી વીજળીના માંગ સામે જેટકો દ્વારા સબસ્ટેશનમાં માત્ર 100 kVAનું ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે। આ ટ્રાન્સફોર્મરમાં સતત ઓવરલોડ રહેવાને કારણે પરબ ગામના સબસ્ટેશનમાં અઠવાડિયામાં 2 થી 3 વાર વીજળીના મોટા ટેપિંગ થાય છે। એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ વારંવાર થતા ટેપિંગને કારણે અમારા મશીનરીને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, જો ઉત્પાદનને અસર કરે છે અને ખર્ચમાં વધારો કરે છે। અમારી રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ આ નુકસાનને અટકાવવાનો છે। અધિકારીઓ સાથે જનરલ મીટિંગ યોજાઈ। ઉદ્યોગકારોએ આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને પરબ વીવર્સ એસોસિએશન દ્વારા તાજેતરમાં એક જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં જેટકોના અધિકારી જેએમ પટેલ તેમજ કડોદરા ડિવિઝનના ભૂત સાહેબને ખાસ આમંત્રણ આપી તેમજ સમગ્ર પરિસ્થિતિને વાકેફ કરવામાં આવ્યા હતા। ગમે એ કન્ડિશનમાં જાય, એક રૂપિયો નહીં મળે તો ચાલુ થવાના છે, થવાના જ છે, એ કન્ફર્મ છે। એક ફેક્ટરી એવરેજ 100 MP મિનિમમ એવરેજ કહું છું, કોઈ 150 માગશે, કોઈ 50 માગશે, કરીને 20 નો કરો છો 5 કે તમને શું લાગે છે ફરક પડી જાય? ફરક પડશે એટલે અમને નથી લાગતો ફરક પડશે। ખાલી તમને 3 મહિના જો ડિમાન્ડ બીજી સેલ કેટલું તમને રિલીઝ કરે એના પર ચાલુ। પણ આ ટેમ્પરરી બી સોલ્યુશન છે સાહેબ। 5 એટલે કઈ નહીં કહેવાય। આપણે 15 નું મૂક્યું જયારે 20 નું, ત્યારે અમને એમ કીધું હતું કે હવે કોઈ પ્રોબ્લેમ નહીં આવે। સપ્ટેમ્બરમાં આપણે ચાલુ હા, 2 મહિનાનું પરિસ્થિતિ કાઢી અત્યારે આપણે આ બી પાછલું કરીએ 20 સમયમાં છઠ્ઠું 20 મહિને છઠ્ઠું નવું। હવે આપણે જે ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ આજુબાજુ જો જોઈએ તો આપણું લસકાણા છે, કડોદરા છે, કારીથૈયા, પરબ અને એવા સબસ્ટેશનોમાં એટલી બધી તમારી ડિમાન્ડ છે કે જેને પહોંચી વળવા માટે અમે સતત તમને કહું ને, આજે જે 20 MVનું ટ્રાન્સફોર્મર નવું થાય છે, પહેલાં બી થઈ ગયું, હજુ કરવાના છે બીજા 2, એનું પ્લાનિંગ તો છેલ્લા 2 વર્ષથી ચાલે। હવે હજુ બી આપણે પરબનું જો ખાસ વાત કરીએ તો પરબમાં મોટા 220 થી 2 લાઈન આવે, એની કેપેસિટી 100 મેગાવોટની। હવે 100 મેગાવોટથી બી ઉપરવટ જઈને આપણે 120 મેગાવોટનું ઇન્સ્ટોલ કરી રહ્યા છે કે તમારી ડિમાન્ડને બને ત્યાં સુધી પહોંચી વળવાનો પ્રયત્ન। ને ત્રીજી લાઈન આપણે સરભણથી લાવીએ છીએ તો આપણને 150 મેગાવોટ સુધીનો પાવર આપી શકશું। ને આજે 2-3 ટ્રાન્સફોર્મર કરવાના છે, એ સિવાય નવું ટ્રાન્સફોર્મર બીજું એક મૂકવાના છે, પણ છતાંય આપણે પહોંચી નહીં રહીશું એવું લાગી રહ્યું છે। આજુબાજુનું જે ડેવલપમેન્ટ છે તો તમારો બીજો 50 મેગાવોટ બીજો જોઈએ। તો હું તો એમ કહું કે તમે નવું એક પરબ સબસ્ટેશન માટેની જગ્યાની ફાળવણી માટે કરો। હવે આ બધું ગોપીન એરિયામાં બી હવે ગોપીલમાં આપણું સેવણી સબસ્ટેશન છે, સેવણીમાં અંડરલોડ છે। સેવણીનું સબસ્ટેશન આપણી પાસે કેપેસિટી છે, પણ ત્યાં પાવર ડિમાન્ડ હાલ નથી, 2-3 વર્ષમાં એ બી ડેવલપ થઈ જશે। હવે આપણે આ વિસ્તારને જો એક સબસ્ટેશન માટે જગ્યા એટલે ડાક ટીપી એમાં નહીં કામ આવે, તો તમે ઇન્ડસ્ટ્રીયલ ભેગું થઈને એવો 70x70 નો પ્લોટ આપો તો આપણે નવું સબસ્ટેશન બીજું પ્રપોઝ કર્યું ને એ સબસ્ટેશન પ્રપોઝ કરીએ તો બીજું વર્ષ થાય, એટલે વર્ષ સુધીનું તો અમારું પ્લાનિંગ છે કે તમને તકલીફ નહીં પડે। એ માટે હવે 6થું ટ્રાન્સફોર્મર મૂકશું, બીજું ટ્રાન્સફોર્મર પાછું ઓગમેન્ટેશન કરશું અને અમારા સતત પ્રયત્ન એવા જ હોય કે મિનિમમ ઇન્ટરપ્શન, એટલે હવે પછી જે કાલથી પરિસ્થિતિ થોડી બદલાશે એટલે એમાં અમે સેક્શન કરીએ છીએ કે એકના લીધે ઓવરલોડિંગના લીધે આખું ઝીરો થાય છે એ નહીં થાય। હવે સેક્શન કરશું એટલે કદાચ જો ઓવરલોડ થાય તો એક અલગ પાર્ટ થશે, એટલે 3 પાર્ટ આપણે કરીએ છીએ કાલથી। ઉદ્યોગકારોના અધિકારીઓ સમક્ષ તેમની મુશ્કેલીઓ રજૂ કરી હતી અને તાત્કાલિક ઉકેલ લાવવા માટે માંગણી કરી હતી। 100 kVAને બદલે 250 kVA ટ્રાન્સફોર્મરની માંગ પરબ વીવર્સ એસોસિએશનના મુખ્ય અને તાત્કાલિક માંગણી છે કે જેટકો દ્વારા હાલનું 100 kVAનું ટ્રાન્સફોર્મર બદલી તેના સ્થાને 250 kVAનું વધુ ક્ષમતાવાળું ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે। આનાથી ઓવરલોડની સમસ્યા હળવી થશે અને વીજળીના ટિપિંગમાં ઘટાડો થશે। આ મામલે એસોસિએશન દ્વારા માંગણી લગતા
આવેદનપત્રો આવનારા સંબંધિત તમામ વિભાગોને મોકલવામાં આવેલા છે. ઉદ્યોગકારોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો તેમને આગળની રણનીતિ ઘડવા માટે મજબૂર થવું પડશે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.